નિયમો ભંગ કરનાર ધારાસભ્યને અધ્યક્ષે ગૃહમાંથી કાઢ્યા બહાર। સુરત મહુવાના એમએલએ મોહન ઢોડિયાને અધ્યક્ષે ગૃહમાંથી કાઢ્યા બહાર। મોહન ઢોડિયાને સભ્યને ક્રોસ કરીને જતા અધ્યક્ષે અટકાવ્યા। સભ્ય પ્રશ્નોત્તરી સમયે બોલી રહ્યા હતા, એ સમયે ત્યાંથી પસાર ન થઈ શકાય। સભ્ય બોલી રહે, બાદમાં તમે ગૃહમાં આવો તેવું કહી અધ્યક્ષે તેમને કાઢ્યા બહાર। એક બાદ એક નિયમોનો ભંગ કરનારની સામે પગલાં લેવામાં આવી રહ્યા છે। નિયમનો ભંગ કરનાર ધારાસભ્યને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢ્યા। એમએલએ મોહન ઢોડિયાને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢ્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, પહેલા મોબાઈલ બાબતે ટકોર થઈ હતી અને આજે નિયમનો ભંગ કરનાર ધારાસભ્યને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા। કઈ રીતનું એક્શન હવે લેવામાં આવી રહ્યું છે? અત્યાર સુધી અધ્યક્ષ એ ગૃહની અંદર ધારાસભ્ય અને મંત્રીને ટોકતા હતા, પરંતુ આજે પહેલીવાર એવું બન્યું છે કે અધ્યક્ષે કોઈ એક્શન લીધા હોય। સુરતના મહુવા કોન્સ્ટિટ્યુન્સીના ધારાસભ્ય મોહન ઢોડિયા ગૃહની અંદર પ્રવેશ કર્યો હતો અને એ જ સમયે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ પ્રશ્ન પૂછી રહ્યા હતા મંત્રીને। એટલે કોઈ પણ સભ્ય જ્યારે બોલતા હોય ત્યારે તેને ક્રોસ કરી અને ન નીકળાય તે વિધાનસભાનો નિયમ છે। આ નિયમનો ભંગ મોહન ઢોડિયાએ કર્યો હોવાથી અધ્યક્ષે તુરંત જ તેને અટકાવ્યા હતા અને ગૃહની બહાર જવાની સૂચના આપી હતી। સાથે તેમણે નિયમ પણ સમજાવ્યો હતો કે જ્યાં સુધી સભ્ય બોલવાનું પૂરું ન કરે, પ્રશ્ન પૂછવાનું પૂરું ન કરે, ત્યાં સુધી આપણે ગૃહની બહાર રહેવું અને બાદમાં આવવું। મોહન ભાઈ ગૃહની બહાર ગયા હતા અને સાર્જન્ટ પાસે જઈ અને શિસ્તબદ્ધ રીતે ઉભા રહ્યા હતા। ભગવાનભાઈ બારડનો પ્રશ્ન પૂરો થતા પછી તેમણે અધ્યક્ષને ફરીથી પૂછ્યું હતું કે સાહેબ હવે હું અંદર આવી શકું, ત્યારે અધ્યક્ષે તેમને ગૃહમાં આવવાની પરવાનગી આપી હતી અને ત્યારબાદ મોહન ઢોડિયા પોતાના સ્થાન ઉપર આવ્યા હતા। તો એક રીતે જોવા જઈએ તો અત્યાર સુધી માત્ર ટકોર કરતા વિધાનસભા ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરી હવે એક્શન લેવાની શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે અને શરૂઆત મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાથી થઈ છે। હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ।